ઘરના વૃદ્ધ દાદાની આંખમાં તકલીફ રહેવા લાગી. ડોક્ટરે કહ્યું, ઓપરેશન કરાવી લો, નહીતર હવે દેખાતું બંધ થઈ જશે. દાદાએ કહ્યું, મારે ક્યાં જરૂર છે? મારે ચાર દીકરાઓ છે, વહુઓ છે, એના દીકરા ને દીકરીઓ છે. આ બધા મારી આંખો તો છે. કોઈને કોઈ મારી મદદે આવશે જ ને. એક દિવસ ઘરમાં આગ લાગી. બધા દોડીને બહાર ભાગી ગયા અને આ દાદાને કોઈએ ન કાઢ્યા. ત્યારે બાજુમાંથી એક પાડોશી આવ્યા અને એણે દાદાને બહાર કાઢ્યા. ત્યાં સુધીમાં દાદા દાજી ચૂક્યા હતા. પણ સારું થયું કે જીવ બચી ગયો. દાદા વિચારે છે કે આજ મારી આંખ હોત તો કેટલું સારું હતું. કાશ મેં ડોક્ટરની વાત માની હોત. મિત્રો, આ ડોક્ટર બીજું કોઈ નહીં પણ એક ગુરુ હતા જે એને ચેતવવા આવ્યા હતા. પણ આ માનવ જાત કોઈનું ક્યાં માને છે? એને તો બસ પોતાના સગા સંબંધીઓ પર, મિત્રો પર ઘમંડ હોય છે. વ્યક્તિએ પોતાના પર આત્મનિર્ભર થવું જોઈએ. શરીરને પણ કોઈની સેવાની જરૂર ના પડે અને પૈસા માટે પણ કોઈની આગળ હાથ લાંબો ન કરવો પડે એવું જીવન બનાવવું જોઈએ. તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો.